નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આજે ખાસ આપણે ચર્ચા કરવાની છે આજના ખાસ દિવસની. આજે છે પાઈ ડે. પાઈ ડે એટલે કે 3.14 એટલે કે 22/7 એટલે કે 3.14. અને ખાસ કરીને જ્યારે આ દિવસની ઉજવણીની આપણે ચર્ચા કરવાના છે તો ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિશે જે પણ મેથ્સ ટીચર્સ હશે, જે પણ મેથ્સ લવર્સ હશે એ લોકોને વધારે મજા આવશે અને સાંભળવાની, કારણ કે પાઈ મેથ્સમાં કેટલો ઉપયોગી છે તે વિશે આપણે ચર્ચા કરીશું. અને સાથે જ આપણે જણાવી દઉં કે પાઈની વેલ્યુ લગભગ 250 વર્ષોથી લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે મેથ્સમાં. અને ઘણા એવા ફોર્મ્યુલાસ છે કે જેમાં પાઈનો ઉપયોગ કરવામાં આવે છે અને પાઈની વેલ્યુ વગર ઘણા એવા ક્વેશ્ચન્સ છે, ઘણા એવા કહી શકે છે કે એવા ફોર્મ્યુલાસ છે કે જે પાઈની વેલ્યુ વગર સોલ્વ નથી થઈ શકતા. અને પાઈની વેલ્યુ જ્યારેથી ફાઇન્ડ કરવામાં આવી હતી ત્યારે લગભગ હ્યુમન્સે ક્યાંક ને ક્યાંક ઇન્સાનોએ 4000 વર્ષ જેટલું ક્યાંક સર્ચ કર્યું હતું અને ત્યારબાદ પાઈની વેલ્યુ ફાઇન્ડ થઈ હતી કે જેનો ઉપયોગ આજે સુધી આપણે કરી રહ્યા છે. અને મેથ્સના બેઝમાં પાઈ ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ મહત્વનું છે. તો ખાસ કરીને એ વિશે જ આપણે ચર્ચા કરીશું. જ્યારે આજે પાઈ ડે છે ત્યારે પાઈ વિશે ઘણી વાતો આપણે જાણીશું અને સાથે જ તે કેટલું ઉપયોગી છે મેથ્સમાં એ પણ આપણે ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે સમીર ગજ્જરજી, જે અલ્ટિમા એજ્યુકેશન એકેડેમીના ડિરેક્ટર છે, મેથ્સ ટીચર છે. સમીર ગજ્જરજી, આપનું સ્વાગત છે. તેમની સાથે જોડાયા છે આલોક શાહજી, જે અરહમ એજ્યુકેશનના ડિરેક્ટર છે. આલોક શાહજી, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. તો આલોકજી, સૌથી પહેલા પૂછવા માંગીશ કે જ્યારે આજે પાઈ ડે છે તેની ઉજવણી નો આજે દિવસ છે ને ખાસ કરીને પાઈના મહત્વને મેથ્સ ટીચર્સ આપ બને છો તો પાઈના મહત્વને આપ સૌથી વધારે સમજી શકતા હશો ને આપ લોકો તો એ મહત્વ સ્ટુડન્ટ્સને પણ સમજાવતા હશે. તો આજના દિવસનું ખાસ શું મહત્વ છે? આજે કેમ પાઈ ડે ની ઉજવણી કરવામાં આવે છે? આલોક, પાઈ ડે ની વાત કરીએ તો પાઈની એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે 22/7 અને આજની તારીખ થઈ કહી શકાય 22 જુલાઈ, 22મી તારીખ અને 7મો મહિનો. એટલે કહી શકાય કે 22/7 એ પાઈની અચળાંક વેલ્યુ છે અને એટલા માટે જ આજના દિવસને તમે પાઈ ડે તરીકે ઉજવો છો. જી, ખાસ કરીને આપને પૂછવા માંગીશ સમીરભાઈ કે પાઈ એટલે શું? પાઈ શું છે? એક એવી સંખ્યા કે જે લોકોને ખ્યાલ છે કે 22/7 છે, 3.14 છે, પણ આ પાઈની જો ડેફિનેશન આપણે વિચારવા જઈએ તો એ શું છે? આમ જોવા જઈએ તો ગણિતની અંદર પાઈનું એટલી બધી મૂલ્ય છે કે એટલું ઉપયોગી છે. તો પાઈની એમ કહેવાય કે કોઈ ચોક્કસ ડેફિનેશન નથી. પાઈ એક એવો અચળાંક છે જેને ગણતરીમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમજ ગણિતીય ઘણા બધા જેમ કે વર્તુળના ક્ષેત્રફળ છે, પરિઘ છે કે મોટા મોટા એરિયા છે. ઇવન તો હું તમને કહું કે પાઈની જો ઇતિહાસ જોવા જઈએ તો ખૂબ જ લાંબો છે, આખો દિવસ નીકળે. પણ એમ જોવા જઈએ તો બેબિલિયન વાસીઓથી વાત કરું તો બેબિલિયનના લોકો જ્યાં વસતા હતા ત્યાં નદી અને પૂર આવતા, તો ત્યાં પૂર આવતા તો એ લોકોને એમને સ્થળાંતર કરવા પડતા. તો એ વખતે એમને જે પ્રદેશોમાં રોકાવા પડતું તો ત્યાં ક્યાં રોકાવું અને એને જે વિસ્તારોની જે ગણતરી કરવામાં આવતી અને એવા જ કંઈક આવા બધા જેમ માણસને જરૂરિયાત ઊભી થાય અને એના પ્રમાણે એ કંઈક શોધ કરતો જાય અને એવા સમયે અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતે શોધ થઈ એમ કહી શકાય. પણ આમની ગણતરી બહુ જ વિસ્તારપૂર્વક છે અને એમ કહેવાય કે બેબિલિયન વાસીઓએ, ઇજિપ્ત વાસીઓએ પણ આની ગણતરીઓ કરી છે અને એના અલગ અલગ દ્રષ્ટિકોણથી એના ગણતરીના મૂલ્યો આપેલા છે. આજે 22/7 એટલે 22/7 22 જુલાઈના દિવસે હું મારે ગણિત પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગણિતના જે વિજ્ઞાન રસિકો જેમાં ગણિતનું મૂલ્ય છે એ બધાને સાદર નમસ્કાર કરું છું. જી આલોકજી, હવે ખાસ કરીને વેલ્યુ કઈ રીતના ડિસાઇડ થઈ આ પાઈની કે જ્યારે એના ઇતિહાસ પર એક નજર કરીએ, જ્યારે 250 વર્ષથી આપણે આનો ઉપયોગ કરી રહ્યા છે મેથ્સમાં, તો આજે વેલ્યુ ડિસાઇડ થઈ છે 22/7. તો એ વેલ્યુ કઈ રીતના ડિસાઇડ થઈ હતી? જેવી સમીરભાઈએ વાત કરી, કહી શકાય કે આજથી 4000 વર્ષ પહેલાની સંસ્કૃતિની વાત કરીએ કે ઇજિપ્તિયન સંસ્કૃતિની વાત કરીશું કે બેબિલિયનની સંસ્કૃતિની વાત કરીશું, તો એ લોકો જ્યારે પૂર આવતું હતું કે એવી કોઈ પરિસ્થિતિ આવતી હતી તો એ પોતાનું સ્થળાંતર કરવા માટે પર્ટિક્યુલર એરિયા ડિસાઇડ કરતા હતા. તો આ લોકોએ શું કર્યું? એ લોકો શું કરતા હતા કે એઓએ અલગ અલગ સર્કલ્સ બનાવ્યા કે આ રેન્જમાં તમે રહી શકશો તો તમે સેફ છો, આ રેન્જની બહાર જશો તો તમને પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો એમને શું કર્યું બેબિલોન અને ઇજિપ્તના લોકોએ કે દરેક સર્કલના ડાયામીટર અને સરગમફરન્સ, એટલે કહી શકાય કે સરગમફરન્સ અને ડાયામીટરનો એ લોકોએ રેશિયો ડિસાઇડ કર્યો અને એ રેશિયાની જે કિંમત આવી હતી તેને એપ્રોક્સિમેટલી 3.14 લીધી. હવે દરેક કન્ટ્રીમાં જેવી રીતે ઇન્ડિયા, જાપાન કે અલગ અલગ કન્ટ્રીઝ વાત કરીએ તો અલગ અલગ રીતે ગાણિતિક પ્રક્રિયાઓ થતી હતી. એટલા માટે અમને એક કોન્સ્ટન્ટ ટર્મ ડિસાઇડ કરી જેને એને નામ આપ્યું પાઈ.
જે આમ જોવા જઈએ તો કોઈ પણ સર્કલ કે વર્તુળનો સર્કમફરન્સ ટુ ડાયામીટરનો રેશિયો થશે. જી, તો અલગ જે પ્રમાણે આપણે વાત કરી કે અલગ અલગ દેશમાં આની માટે પ્રક્રિયા થતી હતી, તો અલગ અલગ દેશમાં પાઈની વેલ્યુ અલગ અલગ રીતના છે. ઇન્ડિયામાં આ કઈ રીતના ડિસાઇડ થઈ? ભારતની વાત કરીએ તો ભારતમાં પાઈ બેઝિકલી સર્કમફરન્સ ટુ ડાયામીટરનો રેશિયો હશે અને ગાણિતિક વેલ્યુ પ્રમાણે આર્યભટ્ટથી માંડીને દરેક ગણિતશાસ્ત્રીઓ પાઈની વેલ્યુ 22/7 અથવા તો 3.14 તરીકે લેતા આવે છે. જી જી, તો એટલે ક્યાંક અલગ અલગ દેશોમાં એ તો આપણે સમજીએ છીએ કે જે ફોર્મ્યુલાસ હોય છે તેના જે આન્સર્સ અને સોલ્યુશન આવતા હશે એ પણ અલગ અલગ આવતા હશે, કારણ કે અલગ અલગ જગ્યાએ પાઈની વેલ્યુ પણ અલગ અલગ છે. જી, તો સમજીએ હવે ખાસ કરીને સત્તાવાર રીતે આની ઉજવણી ક્યારથી શરૂ થઈ છે? આમ જોવા જઈએ તો સત્તાવાર ઉજવણી સૌ પ્રથમ આપણે એમ કહીએ તો 1988માં સાન ફ્રાન્સિસ્કોમાં આની સત્તાવાર ઉજવણી કરવાનું નક્કી થયું અને એમ કહું કે 2009માં યુએસએમાં ન્યૂજર્સીમાં આની એમ કહેવાય સત્તાવાર જાહેરાત કરીને એને પાઈ ડે તરીકે સ્વીકારીને એને ઉજવવાની શરૂઆત કરવામાં આવી. ત્યાં આગળ ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ તેમજ ઘણા બધા મૂલ્યોની ચકાસણી થઈ. આમ જોવા જઈએ તો ભૂતકાળથી જો પાઈની આપણે વાત કરવામાં આવે તો 3.14 એ ઇરેશનલ છે. તો આપણે ઇરેશનલ એટલે કે જેનો અંત જ નથી એટલી મોટી સંખ્યા, એમ કહેવાય કે કરોડો સુધી એ આંકડાઓ ચાલે છે અને એની ઉજવણી માટે એમ કહેવાય કે ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોએ જે રસ લીધો અને એનું આજ સુધી એમ કહેવાય કે ગણિતમાં એનું એટલું બધું ઉપયોગ છે કે જેની આપણે આજે આ જે એન્જિનિયરિંગ ક્ષેત્રને એમાં ફળદાયી છે. જી જી જી, તો આલોકજી હવે આ પાઈ ક્યાં ક્યાં ઉપયોગી છે? એમ તો મેથ્સમાં ઘણી જગ્યાએ ઉપયોગી છે, પણ ખાસ કરીને જે પ્રમાણે આપણે વાત કરીએ કે ટ્રિગ્નોમેટ્રી છે, પછી સર્કલ છે, એવી ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે, તો ક્યાં ક્યાં એનું મહત્વ વધારે છે? રિયલ લાઈફની વાત કરીએ તો આજકાલ નાના છોકરાઓ સ્પિનર બહુ યુઝ કરતા દેખાય છે. તમે સ્કૂલ્સ અને કોલેજમાં જોયું હશે, રાઈટ? તો નાના સ્પિનરથી માંડીને સાયકલની ટાયરથી માંડીને ગાડીના વ્હીલથી માંડીને કહી શકાય કે કોઈ પણ વસ્તુ જેમાં તમારે વર્તુળ ડ્રો કરવું હોય કે જેનો શેપ સ્ટ્રેટ ના હોય એ દરેક ગાણિતિક પ્રક્રિયાઓ માટે આપણે પાઈનો ઉપયોગ કરવો જ પડે. હું તમને નોર્મલ એક્ઝામ્પલ આપીશ કે આજે ઇન્ડિયા કન્સ્ટ્રક્શન તરફ જઈ રહ્યું છે, તો આજે કોઈ પણ મકાન કન્સ્ટ્રક્ટ કરવું હોય પાઈની વેલ્યુ વગર પોસિબલ નથી. ટ્રિગોનોમેટ્રી, હાઇટ, ડિસ્ટન્સ, વરસાદ કેટલો પડશે, હવામાન ખાતાની આગાહી, આ દરેક ગાણિતિક કેલ્ક્યુલેશન પાઈની મદદથી જ થતા આવતા હોય છે. જી, એટલે આ તે તમામ વાતો આપણે કરી છે, તે તમામ જગ્યાઓ પર પાઈની જે વેલ્યુ છે તે ખૂબ જરૂરિયાત એની રહેતી હોય છે એવું આપણે માની શકીએ છીએ. પણ સમીરજી, હવે ખાસ કરીને એવું પણ કહેવામાં આવે છે કે આઇન્સ્ટાઈનના બર્થડેની સાથે આનો સંબંધ દર્શાવવામાં આવે છે, તો આઇન્સ્ટાઈનના બર્થડેની સાથે આનો શું સંબંધ છે? હવે આઇન્સ્ટાઈનનો બર્થડે જે છે એ 3/14/1879 છે. એટલે એમ કહેવાય કે એ વખતે આમ તો 3.14 એટલે માર્ચ મહિનાની 3.14 પાઈની બીજી રેશનલ થી ઇરેશનલ વેલ્યુ જે 3.14 ચાલ્યા જ કરે એ એનો બર્થડે છે અને ત્યાં એ ડેટને પણ આપણે પાઈ ડે તરીકે ઉજવીએ છીએ. આપણે ક્યાંક ચર્ચા જે પ્રમાણે કરી હતી કે એક બીજો દિવસ પણ છે કે જ્યારે પાઈ ડે ની રીતે ઉજવણી કરવામાં આવે છે, એટલે આ 2 દિવસે પાઈ ની ઉજવણી કરવામાં આવે છે. આઇન્સ્ટાઈનનો બર્થડે છે. યસ. અને બીજી રીતે આપણે જોવા જઈએ તો ટુડે ઇઝ 22/7 અને એ દિવસે હોય છે 14/3 એટલે એ 22/7 અને 3.14 એ બંને ડેટને ધ્યાનમાં રાખીને આવી રીતના ઉજવણી કરવામાં આવે છે. ભારતીય અનુસાર આપણે કહી શકાય કે પાઈ ડે ની ઉજવણી થાય છે 22/7 બીકોઝ આપણે ઇન્ડિયન કેલેન્ડર ફોલો કરીએ છીએ. બટ જ્યારે આઇન્સ્ટાઈન ની વાત કરીએ તો અમેરિકન કેલેન્ડર અને જાપાનીઝ કેલેન્ડર પ્રમાણે પાઈ ડે બેઝિકલી 3/14 એટલે 14 માર્ચના દિવસે ઉજવાતો હોય છે. જી જી જી, સમીરજી, આપની મતે મેથ્સમાં પાઈ કેટલો ઉપયોગી છે? ક્યાં ક્યાં એની ખૂબ જરૂરિયાત પડતી હોય છે અને મેથ્સમાં એનું કેટલું મહત્વ છે? હવે પાઈની ઉપયોગ વગર તો મેથ્સ શક્ય જ નથી અને આજનું જે મોડર્ન સાયન્સ કહી દઈએ કે મોડર્ન સાયન્સ ન કહેતા મોડર્ન ટેકનોલોજીકલ મેથેમેટિકલ સાયન્સ કહીએ તો ખોટું નથી. અને જે પણ તમે નોંધશો અને આજ સુધી જેટલા પણ વૈજ્ઞાનિકો બન્યા છે એ બધા વૈજ્ઞાનિકો હતા એ પહેલા ગણિતશાસ્ત્રી હતા અને જે ગણિતશાસ્ત્રી હતા એ જ વૈજ્ઞાનિકો બની શક્યા છે. એટલે કે ગણિત વગર વિજ્ઞાન અધૂરું છે. તો એમ કહેવાય કે ગણિતની જો ઉપયોગમાં જો પાઈને આપણે નાબૂદ કરી દઈએ કે પાઈને ન જ વાપરીએ તો હું કહું તો એવિએશન, એસ્ટ્રોનોમી, વિસ્તાર ગણવાના જે ઉકેલો, કોયડાઓ, ત્રિગોનોમેટ્રી છે,
પછી ક્ષેત્રફળ, ઘનફળ છે, આવા બધા જે એમ કહેવાય કે માપનના જે પણ માપનને લગતા જે પણ આપણા પેરામીટર્સ છે, જે ગણિતમાં આપણે ગણવાની ક્રિયા કરીએ છીએ અને જેને અંકોના જ્ઞાન સાથે આપણે સંબંધિત કરીએ છીએ, એ પાઈ ન હોય તો ઘણું બધું જે આ અચળાંક એ એમ કહેવાય કે બધા અલગ અલગ દેશોથી શોધાયેલું, એમ અત્યારે કહી શકાય કે કોઈ ચોક્કસ વ્યક્તિ આના માટે ફાળારૂપ નથી કે આણે જ શોધ્યું, પણ એમ કહું કે અલગ અલગ કલ્ચરમાં, ઇન્ડિયન કલ્ચર, ચાઇનીઝ કલ્ચર, જાપાનીઝ કલ્ચર, એમાં અલગ અલગ રીતે ગણતરી છે અને દરેકની સંસ્કૃતિના જે ગણિત છે એમાં પાઈ દરેક જગ્યાએ છે. કોઈ જગ્યાએ 3.14 છે તો કોઈ જગ્યાએ 3.11 છે અને કોઈ જગ્યાએ 3.18 છે, પણ એ જૂની વાતો છે, પણ આજે લગભગ બધે સરખું જ છે. જી જી આલોકજી, ફોર્મ્યુલાઝમાં કેટલો ઉપયોગી છે અને ખાસ કરીને કયા ફોર્મ્યુલાઝમાં આપણે નજર કરીએ કે કઈ એવી ટ્રિક્સને જો આપણે કોન્સન્ટ્રેશન કરીએ તો એ ફોર્મ્યુલાઝમાં પાઈનો ઉપયોગ થતો હોય છે? ફોર્મ્યુલાઝમાં કેટલો ઉપયોગી છે? પાઈનો સૌથી વધારે ઉપયોગ થશે એરિયા ફાઇન કરવામાં. એટલે કહી શકાય કે આપણે કોઈ પણ સર્કલનો કે કોઈ પણ અર્ધગોળાકાર કે ગોળાકાર વસ્તુનો એરિયા ફાઇન કરવો હોય તો આપણું ફોર્મ્યુલા થશે પાઈ આર સ્ક્વેર. બીજો જે ઉપયોગ થશે એનો પેરીમીટર, જેને આપણે કહી શકાય સર્કમ્ફરન્સ. કોઈ પણ સર્કમ્ફરન્સ ફાઇન્ડ કરવી હોય તો હું ફોર્મ્યુલા લખીશ સર્કમ્ફરન્સ ઇઝ ઇક્વલ ટુ 2πr. એટલે આપણે એવું કહી શકાય કે છઠ્ઠા ધોરણથી માંડીને એક્યુટ સાયન્સ કે એક્યુટ મેથેમેટિક્સ જે અત્યારે કહી શકાય કે સૌથી અગત્યની લાઇન્સ છે, આ બધામાં પાઈનો ઉપયોગ થતો હોય છે. એટલે આપણે વાત કરીને 6th સ્ટાન્ડર્ડ થી, એટલે એવું માની શકીએ છીએ કે બાળકોને જો પાઈ વિશે સમજાવવું હોય તો એ 6th સ્ટાન્ડર્ડ પછી સમજાવવામાં આવે છે? યસ જી આલોકજી, જે પ્રમાણે આપણે વાત કરી કે કયા સ્ટાન્ડર્ડથી પાઈની વેલ્યુ સમજવી ખૂબ જરૂરી પડતી હોય છે બાળકોને? નોર્મલી કહી શકાય કે જ્યારથી બાળક શેપ ઓળખવાનું ચાલુ કરે ત્યારથી બાળકને જો પાઈ વિશે સમજાવવામાં આવે તો છોકરાઓ માટે વધારે ઉપયોગી થઈ શકે છે. પણ આપણે સમજી શકીએ છીએ કે જ્યારે છોકરો 5th સ્ટાન્ડર્ડ કે 6th સ્ટાન્ડર્ડ થી નાનો હશે તો એ આ બધી વસ્તુ રમી નહીં શકે અને મેથ્સ જે ઓલરેડી લોકોને બર્ડન કે પ્રેશર લાગે છે, જો હું પાઈની વસ્તુ એને પહેલેથી કરાવીશ તો થોડુંક છોકરાઓને ડર આવી જશે. પણ ફોર્મ્યુલાઝમાં ઉપયોગી પણ એ પછી થતું હશે ને? એ પછી જ થાય છે ને? છઠ્ઠું ધોરણ જ એવું છે જ્યાંથી છોકરાઓ ફોર્મ્યુલા ભણવાનું શરૂ કરે છે અને જ્યારથી છોકરાઓ ફોર્મ્યુલા ભણવાનું શરૂ કરશે કહી શકાય કે સૌથી પહેલું ફોર્મ્યુલા પાઈ હશે. છોકરાની ગાણિતિક લાઈફમાં સૌથી પહેલામાં પહેલો અચળાંક કોઈ જો શીખતો હશે તો એ હશે પાઈ. જી સમીરજી, હવે ખાસ જે પ્રમાણે આપણે વાત કરી કે આઇન્સ્ટાઈનના બર્થડેની સાથે શું સંબંધ છે, તેવી જ રીતે ફોર્મ્યુલાઝની વાત કરી કે જ્યાં સર્કલ હશે ત્યાં પાઈનો ઉપયોગ વધારે થતો હશે. ઘણા ફોર્મ્યુલાઝમાં એનો ઉપયોગ જરૂરથી કરવામાં આવતું હોય છે. કોઈ પણ એરિયા ફાઇન્ડ કરવા માટે પાઈ ખૂબ જ ઉપયોગી છે. આ 6th સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાઝ આવતા હોય છે ને ત્યારબાદ બાળકને પાઈની વેલ્યુ સમજવી ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. ને અમુક તો વાત કરીએ તો એવા ક્વેશ્ચન્સ હોય છે કે જેમાં માત્ર ને માત્ર પાઈને સમજાવવા માટેની એક્સરસાઇઝ આપેલી હોય છે. પાઈ સમજવું એટલું જરૂરી રહેતું હોય છે. તો એ સિવાય પિરામિડ સાથે શું સંબંધ છે? પાઈને પિરામિડ સાથે કઈ રીતના સંકળાયેલો છે? આશરે 2,500 વર્ષ પહેલાની વાત કરું તો ગીઝા પિરામિડ્સ નામ જો સાંભળ્યું હોય તો, ગીઝા પિરામિડ્સ એની જે ઊંચાઈ છે એ લગભગ 1760 ક્યુબિટ્સ, અત્યારે જેમ આપણે સેન્ટીમીટર મીટર યુનિટ્સ આવે છે એમ એ વખતે ક્યુબિટ્સ એવો યુનિટ એ લોકોના વખતનો તો ગીઝા પિરામિડનો 1760 ક્યુબિટ્સ ઊંચાઈ અને 280 ક્યુબિટ્સ એની જે પહોળાઈ, એના ગુણોત્તરને લઈને કંઈક પાઈ જે ગણતરી, એક તો પાઈ શબ્દ નહોતો પણ એક તે જે ગુણોત્તર હતો એક આશરે 3.14 ની આસપાસનો હતો, જેને ગીઝા પિરામિડ રેશિયો કહેવાતો. અને એ પણ આજે પાઈ એ પહેલા કહ્યું તો જ્યારે પાઈ ગ્રીક લોકોએ જ્યારે શરૂઆત કરી ત્યારે એને ગ્રીક શબ્દ તરીકે પાઈ, જે આપણો પાઈ સિમ્બોલ છે એ ખરેખર ગ્રીક લેટર છે અને એ આ ગુણોત્તરને લગભગ 3.14 ની નજીક આવે. જી આલોકજી, હવે જે પ્રમાણે આપણે 22/7 3.14 પછી પણ ઘણી વેલ્યુઝ પાછળ પણ આવતી હોય છે કે જેમાં ક્યાંક આપણે એને 22/7 રીતે ઉપયોગ કરીએ છીએ તો ક્યાંક 3.14 પછી જેટલી પણ વેલ્યુઝ આવતી હોય છે તે લેતા હોય છે, તો ક્યારેક એને ઇગ્નોર પણ કરતા હોય છે. એ ક્યાં આપણે જરૂરી હોય છે કે ક્યાં આપણે એને ઇગ્નોર કરી શકીએ છીએ અને ક્યાં આપણે એ વેલ્યુ લેવી પડતી હોય છે, કઈ રીતના ડિસાઇડ થતું હોય છે? જ્યારે એક્યુરેસીની વાત કરીએ તો કહી શકાય કે જાપાનીઝ વ્યક્તિએ ઓલરેડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે ઓન અ ડે ઓફ 13 માર્ચ કહી શકાય પાઈ ડે ઉપર, કે એ પાઈની વેલ્યુ 3.14 પછી 1,11,225 પોઈન્ટ સુધીના કોન્સન્ટ્રેશન સાથે એ યાદ રાખી શકતો હતો. એટલે કહી શકાય કે 1,11,225% ની એક્યુરેસી લાવતો હતો.
પણ જ્યારે હું એક્યુરેસી ફેક્ટર કહીશ તો એ કહી શકાય કે નોર્મલી 0.00008% એક્યુરેસી છે. એટલે જ્યારે કહી શકીએ કે નોર્મલી છોકરાઓ જ્યારે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરતા હોય, જ્યારે એનો ઉપયોગ થિયોરિટિકલ વર્કમાં થતો હોય, કે જ્યારે કોઈ શ્રમનો આપણે આન્સર જ લાવવો હોય, કોઈ નાની વર્ક કરવું હોય, નાનું કાર્ય કરવું હોય, તો તમે આ વેલ્યુને અવગણી શકો છો. પણ જ્યારે તમે પ્રેક્ટિકલ લાઈફમાં જેવી રીતે તમારે કોઈ કન્સ્ટ્રક્શન કરવું છે, તમારે બુર્જ ખલીફા જેવી ઇમારત બનાવી છે, કહી શકે કે તમારે 10, 15, 20 ફ્લોરનું કોઈ કન્સ્ટ્રક્શન બનાવવું છે, કારના ટાયરની ડિઝાઇન કરવી છે, કોઈની સેન્ટર ઓફ ગ્રેવિટી મેઝર કરવી છે, આવી બધી પ્રક્રિયામાં તમે પાઈની વેલ્યુ ક્યારેય અવગણી ના શકો. એની એક્ઝેક્ટ વેલ્યુ લઈ શકવી પડે છે અને એ ગણતરી માત્ર કમ્પ્યુટરની મદદથી જ થઈ શકે છે અને એ કમ્પ્યુટર પણ સુપર કમ્પ્યુટર્સ હોવા જોઈએ. જી. ખાસ કરીને અત્યારે જે પ્રમાણે આપણે વાત કરી કે એ કમ્પ્યુટર પણ સુપર કમ્પ્યુટર્સ હોવા જોઈએ, એટલે પાઈ એક એવી વેલ્યુ છે, એક એવી આપણે માની શકીએ છીએ કે કેવું ફોર્મ્યુલા છે કે જેને કમ્પ્યુટર પણ ફાઇન્ડ નથી કરી શકતો. અલોકજી, શું એવું પણ આપણે માની શકીએ છીએ કે કમ્પ્યુટર એવું કંઈક છે જે નથી ફાઇન્ડ કરતું તો એ પાઈ છે? હા, કમ્પ્યુટર ખાલી પાઈને કોઈ પણ અચળાંકની વેલ્યુ ફાઇન્ડ નથી કરી શક્યું. કમ્પ્યુટર પોતે એ રીતે ડિઝાઇન કરેલા છે કે જ્યારે તમે પાઈ ઇન્સ્ટોલ કરશો કે પાઈનું ઇનપુટ આવશે તો એ એપ્રોક્સિમેટલી વેલ્યુ 22/7 એટલે કે 3.1412 લેશે. પણ આ એક્યુરેસી પણ પોઈન્ટ પછી 4 ડિજિટની જ આવી છે. અને નોર્મલી તમે જ્યારે કન્સ્ટ્રક્શન કરતા હોય છે તો એઝ પર ધ એન્જિનિયરિંગ ફંડા પોઈન્ટ પછી 12 ડિજિટની એક્યુરેસી મેટર કરતી હોય છે. એટલા માટે જ અચળાંકની વેલ્યુ સુપર કમ્પ્યુટર્સ કે મોડર્ન કમ્પ્યુટરમાં રીડિઝાઇન કરીને મૂકવામાં આવી છે જેથી કન્સ્ટ્રક્શનમાં ફેલિયર ના સર્જાય. જી સમીરજી, આપને આ બાબત પર શું માનવું છે કે કમ્પ્યુટર પણ આની એક્યુરેટની સાથે એની વેલ્યુ ફાઇન્ડ નથી કરી શકતો? સાચી વાત છે આલોકભાઈ, એકદમ. પણ આજના જે સુપર કોમ્પ્યુટર જે લેટેસ્ટ વાત કરવામાં આવે તો લગભગ આજના સુપર કોમ્પ્યુટર હજુ લેટેસ્ટ વેલ્યુ તો એમ કહેવાય તો નથી, પણ એમ એક્યુરેસી નજીક કહી શકાય. તો હું કહું તો એમાં લગભગ 10 ટ્રિલિયન સુધીના નંબર સુધી કમ્પ્યુટર ગણતરી કરે છે. એટલે કે ત્યાં સુધી, એટલે કે હજુ આલોકભાઈની વાત એટલી સરસ છે કે એ હજુ પરફેક્ટ નથી પણ એ 10 ટ્રિલિયન આંકડા સુધી બતાવે છે સુપર કોમ્પ્યુટર. તો એ આપણી ટેકનોલોજી ખરેખર બહુ સુપર કોમ્પ્યુટર સારા કાર્યરત છે, પણ એમાં પણ ક્યાંક ને ક્યાંક પાઈ તો મહત્વપૂર્ણ જ છે. જી આલોકજી, હવે સર્કલના જે એરિયાની વાત કરીએ તો એ પણ આપણે એક્યુરેટ નથી ફાઇન્ડ કરી શકતા, કારણ કે પાઈ એમાં જે ફોર્મ્યુલા આવે છે એમાં પાઈ છે. તો આપણે એવા કોઈ પણ ફોર્મ્યુલાની એક્યુરેટ જે વેલ્યુ છે તે ના કાઢી શકીએ ને કે જ્યાં પાઈનો ઉપયોગ થતો હશે. એટલા માટે આપણે સર્કલના એરિયાને પણ ફાઇન્ડ નથી કરી શકતા એક્યુરેટ. તમારી વાત 100% સાચી છે. આપણે કોઈ પણ વસ્તુનો એક્યુરેટ એરિયા ફાઇન્ડ કરવો હોય તો સારામાં સારી પ્રક્રિયા છે એની પ્રેક્ટિકલ મેઝર કરો. આજે હું એક સર્કલમાં જઈશ, એનો જાતે સર્કમ્ફરન્સ ફાઇન્ડ કરીશ અને ડાયામીટર ફાઇન્ડ કરીશ. એ પછી હું એરિયા મેઝર કરીશ તો મને એની એક્ઝેક્ટ વેલ્યુ આવશે. પણ આજનો પ્રોબ્લેમ છે ટાઈમ કન્સ્ટ્રેન્ટ. છોકરાઓ એક્ઝામ લખતા હોય કે જ્યારે ગાણિતિક સમ સોલ્વ કરતા હોય ત્યારે આપણે છોકરાઓને પ્રેક્ટિકલી એ વાત તો કરી જ ના શકાય કે ચલો દુનિયાના 50 કે 100 સર્કલ ડ્રો કરો અને એના એરિયા તમે પ્રેક્ટિકલ રીતે મેઝર કરો. તો જ્યારે તમે થિયોરિટિકલ વસ્તુની રીતે તમે એને સોલ્વ કરવા જશો તો ક્યાંક ને ક્યાંક તમને નિયરેસ્ટ ટુ એક્યુરેસી મળશે, પણ 100% એક્યુરેસી તો નહીં જ મળી શકે. પણ ખાસ કરીને મેક્સિમમ ઉપયોગ પાઈનો ક્યાં થતો હોય છે? આપ આટલા સમયથી મેથ્સ ભણાવી રહ્યા છો, લોકોને સમજાવી રહ્યા છો, પણ જો આપણે જોવા જઈએ તો સૌથી વધારે મેક્સિમમ ઉપયોગ પાઈનો ક્યાં થઈ રહ્યો છે કે જ્યાં ઇમ્પોસિબલ છે પાઈ વગર? સાચું કહું તો પાઈનો સૌથી વધારે ઉપયોગ એક્ઝામમાં થઈ રહ્યો છે, પરીક્ષામાં. બીકોઝ નોર્મલી કહી શકાય કે આજ સુધી કોઈ પરીક્ષામાં એવી નથી જોઈ કે પછી યુપીએસસી હશે, જીપીએસસી હશે, કેટ હશે કે 6 કે 10th કે 12th નું પેપર હશે કે જ્યાં પાઈ નહીં આવી હોય. તો સૌથી વધારે પાઈનો ઉપયોગ પરીક્ષામાં થયો હશે. જો કપાટ જો હું પ્રેક્ટિકલ રીતે વિચારી શકું તો કહી શકાય કે એન્જિનિયરિંગ ફિલ્ડ, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પાઈનો યુસેજ અત્યારે સૌથી વધારે થઈ રહ્યો છે. જી સમીરજી, આપની મતે આપના એક્સપિરિયન્સ પરથી પાઈનો ઉપયોગ સૌથી વધારે ક્યાં થઈ રહ્યો છે? પાઈનો સૌથી વધારે ઉપયોગ આમ જોવા જઈએ તો પાઈ અત્યારે આપણે નામ પાડ્યું છે પાઈ, પણ પાઈનો ઉપયોગ તો દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં વર્ષોથી થતો હોય છે. એમ મેં અગાઉ પણ કહ્યું કે જેમ બેબીલોન વાસીઓ આ રીતે પૂરની પરિસ્થિતિ સર્જાતી તો સ્થળાંતર કરતા તો એ લોકો એક તો પાઈથી અજાણ હતા, પણ એ જે ગણતરી કરીને જે ગુણોત્તર કરીને જે શોધતા તો એ અચળાંક હતો એક પ્રકારનો. આજે પાઈ આજના મોડર્ન જમાનામાં આપણે પાઈ સ્વીકાર્યું છે, લગભગ આશરે 250 વર્ષ પહેલા ગ્રીક શબ્દ છે એટલા માટે. પણ એમ જોવા જઈએ તો હું કહું તો એક એવું ક્ષેત્ર જે સાયન્સનું છે, હું તો એમ કહું છું કે ઘણા કદાચ આશ્ચર્ય થશે કે બાયોલોજીમાં પણ એનો ઉપયોગ
કંઈક મહદઅંશે મને જાણવા મળેલ છે કે બાયોલોજીને અંદર કેવું છે કે જે આપણા જે નેનો એટલે કે નાના નાના જે જમ્સ ને છે એ લોકોની રિએક્ટિવિટી છે, ઇન્જેક્ટિંગ જે ડ્રગ્સ હોય છે તો એ લોકોની જે વર્કિંગ કેપેસિટી અને જે એમનું આવાગમન હોય છે, જવા આવવાનું છે, એની જે ગણતરીઓ હોય છે એમાં પણ ક્યાંક ગણિત છુપાયેલું છે. હમણાં જ તાજેતરમાં અમારા એક મિત્રે બાયોલોજીમાં ગણિતનો સમન્વય કરીને PhD પણ કરેલ છે. ઓકે, તો એટલે બાયોલોજીમાં પણ ભાઈ ઉપયોગી જોવા મળે છે, ક્યાંક મહદઅંશે. ઓકે, સમીરજી, હવે આર્કિમિડીઝ વૈજ્ઞાનિકની સાથે આનો શું સંબંધ છે? એની સાથે પણ ક્યાંક આ સંકળાયેલો છે ભાઈ, એ શું સંબંધ છે? યસ, આમ જોવા જઈએ તો ઘણા બધા દેશોએ, ઘણા બધા વૈજ્ઞાનિકોએ, ગણિત શાસ્ત્રીઓ બહુ જ પ્રયત્નો કર્યા, પણ સૌથી વધારે જો ફાળો આપવા જઈએ, આપણે શ્રેય આપવો હોય કે પાઈને સાથે સંબંધિત સૌથી વધારે જો એને એવોર્ડ આપવો હોય તો આપણે આર્કિમિડીઝને આપી શકાય. કારણ કે આર્કિમિડીઝે શું કરેલું કે પાઈ માટે તો એમ કહેવાય ને કે એની ચોથા ભાગની જિંદગી ઘસી નાખેલી પાઈના અભ્યાસ માટે. અને પાઈના અભ્યાસ માટે એને બહુ જ અભ્યાસો કર્યા પછી લગભગ એને એક છન્નું બાજુવાળો પોલીગોન કહેવાય, જેમ 3 બાજુવાળું ત્રિકોણ હોય એમ 96 બાજુવાળો બહુકોણ જેને કહેવાય એ લીધો. એ 96 બાજુવાળો બહુકોણ લઈને એની બહાર સર્કલ ડ્રો કર્યા, એની અંદર સર્કલ ડ્રો કર્યા, જે બધી જ બાજુને સ્પર્શે એવી રીતે પ્રયત્નો કર્યા, અલગ અલગ ટ્રાયલ એરર કર્યા અને એના ગુણોત્તરો શોધ્યા. અને એ ગુણોત્તર ઉપરથી એ વખતે પાઈ શબ્દ ન હોતો પણ એક જે ગુણોત્તરની વેલ્યુ આજે 3.14 કહીએ છીએ, પણ એ વખતે જો એમ કહેવા જઈએ તો 3.1408 હતી. તે વખતે 3.1408 હતી. બીજા અનુભવમાં એ 3.14285 હતી. એટલે આ રીતે આર્કિમિડીઝનો શ્રેય એમ કહેવાય તો સૌથી વધુ મારા મત મુજબ કહી શકાય કે પાઈનું સૌથી વધુ જો શ્રેય આપવો હોય આપણે તો આર્કિમિડીઝ નામના ગણિત શાસ્ત્રી અને વિજ્ઞાન શાસ્ત્રીને. કારણ કે એટલો બધો ઇન્ટેલિજન્ટ વૈજ્ઞાનિક હતો અને ગણિત શાસ્ત્રી હતો. એણે એવો પણ દાવો કરેલો એના સમયમાં કે જો તમે મારી પાસે જે જ્ઞાન છે એનો ઉપયોગ કરીને તમે મને પૃથ્વીની બહાર એક પગ મૂકવાની જગ્યા આપો તો પૃથ્વીની ગતિને પણ બદલી શકીશ. એટલી ગણિતની એની તાકાત હતી, એવું કહીએ તો ખોટું નથી. જી 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 તો આલોક છે, હવે જ્યારે આપણે પાઈની ચર્ચા કરી છે ત્યારે પાઈ વગર શું એ પણ આપણે જરૂરથી પૂછવા માંગીશ કે જ્યારે આટલી ઇમ્પોર્ટન્સ આપણે એની સમજવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આજના દિવસમાં આજે જ્યારે મેથ્સ એટલો ઉપયોગી છે, જ્યારે મેથ્સ વગર પણ કંઈ સંભવ નથી, ત્યારે મેથ્સ પાઈ વગર સંભવ છે કે કેમ? પાઈ વગર મેથ્સ શું? જેવી રીતે આપણે કહી શકીએ કે આપણા લાઈફમાં, આપણા જીવનમાં જો આપણું બ્લડ બંધ થઈ જશે તો આપણે લાંબો ટાઈમ જીવી નહીં શકીએ. એ જ રીતે કહી શકીએ કે જ્યારે આપણા જીવનમાં જ્યારે આપણે મેથેમેટિક્સની કે ગણિતની વાત કરીશું તો કહી શકાય કે પાઈ વગર ગાણિતિક કેલ્ક્યુલેશન અડધું થઈ જશે. કહી શકાય કે આધુનિક જમાનામાં મેથેમેટિક્સને તમે 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરો છો, જેમાં જ્યોમેટ્રીનો પણ સમાવેશ થાય છે, આંકડાશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે, અરિથમેટિકનો સમાવેશ થાય છે અને એલ્જિબ્રાનો સમાવેશ થાય છે. અરિથમેટિક સિવાય એવો કોઈ જ એરિયા નથી જે તમે પાઈ વગર સંભવ છે કે કરી શકો. જી 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 તો સમીરજી, આપની પાસેથી પણ જાણવા માંગીશ કે આપને શું લાગે છે કે પાઈ વગર મેથ્સ, જો પાઈ ના હોય તો મેથ્સ નું શું થઈ શકે? મેથ્સ પાઈ વગર કેવી રીતના સંભવ છે? કેટલો ફાળો છે મેથ્સમાં પાઈનો? એટલે જો પાઈ ન હોત તો એની પહેલા વાત કરી, અને પાઈ પછી છે તો એનું શું? જો પાઈ ન હોત ને તો આજના જે મોડર્ન ટેકનોલોજી જે ડેવલપમેન્ટ થયેલા છે ને એ કદાચ કઈ બીજી રીતે થયા હોત. એવું નથી કે તો ન થયું હોત, પણ જે અત્યારે જે સરળ અને સુરક્ષિત થઈ રહ્યા છે તો એ ભૂતકાળમાં કંઈક અનાયાસે કે એમ કહેવાય કે વૈજ્ઞાનિકો પ્રયાસ છે કે કોઈ અલગ અલગ દેશ દ્વારા થયા છે, તો એના કારણે પણ આ જે ભૂતકાળમાં જે સંશોધનો થયા છે ગણિત સાથે એનો આજે લાભ ટેકનોલોજીમાં લઈ રહ્યા છે. હવે ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્યમાં હમણાં જેમ મેં કહ્યું કે આજે આપણા પાસે એટલા સુપર પાવર કોમ્પ્યુટર છે કે જે 10 ટ્રિલિયન સુધી ચોક્કસ સુધી પાઈની વેલ્યુ આપી છે. એટલે એમ કહેવાય કે ભવિષ્યમાં આ અચળાંક જે છે, ખરેખર તો આમ જોઈએ તો ગણિતમાં અને વિજ્ઞાનમાં અચળાંકને કોઈ એકમ નથી હોતો. એટલે એકમ નથી હોતો એટલે એની આમ જોવા જઈએ તો દેખી રીતે એની કોઈ કોર્સમાં વેલ્યુ નથી, પણ એ ન હોય તો એમ કહેવાય ને કે કંસાર બનાવ્યો હોય અને ઘી અને ખાંડ ન નાખી હોય એવો કંસાર કહેવાય પાઈ વગર, તો ખોટું નથી. જી 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 સમીરજી અને આલોકજી, આપ અમારી સાથે જોડાયા. સમય અહીંયા સમાપ્ત થયો છે, તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. આપે પાઈના મહત્વને સમજાવ્યું, સાથે લોકોને ઘણું માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે.
Thank you. તો દર્શક મિત્રો, આજે આપણે મેથ્સ ટીચર્સ પાસેથી સમજવાનો પ્રયત્ન કર્યો કે પાઈ એટલે શું, ક્યારથી આની શરૂઆત થઈ છે, અને સાથે જ કઈ રીતના આની વેલ્યુ ફાઇન્ડ કરવામાં આવી હતી. અલગ અલગ દેશોમાં આની વેલ્યુ અલગ અલગ છે. ઇન્ડિયામાં ખાસ કરીને મેથ્સમાં આનો કેટલો ફાળો છે, પાઈ વગર મેથ્સ શું છે, એ તમામ વાતોને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તો સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.